નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે ઘણા બધા સવાલો ઊભા થયા છે, ખાસ કરીને બિપિન રાવતના અવસાન પછી, શહીદી પછી ઘણા બધા સવાલો સરકાર સામે ઊભા થયા છે. એક વીર સૈનિક પોતાનો જીવ કઈ રીતે ગુમાવ્યો એની સામેના સવાલો તો એક અલગ વસ્તુ ઊભી થઈ છે, પરંતુ બીજા એવા ઘણા બધા સવાલો આજે સરકારને પૂછાઈ રહ્યા છે કે દેશનું હિત જોનાર બિપિન રાવત, પરંતુ દેશનું અહિત જોનારા રાજકીય નેતાઓ પણ છે. કેવા છે રાજકીય નેતાઓ કે જે સૌથી મોટા સવાલોના ઘેરામાં આજે આવીને ઊભા છે? કારણ કે રાફેલ વિમાન જે ખરીદી કરવામાં આવી હતી એ ખરીદીમાં હળાહળ હવાઈ જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવ્યા હતા. બિપિન રાવતે ભારતની સુરક્ષા વધારે એવા રાફેલ વિમાનો ખરીદ કરવામાં હકારાત્મક વલણ અપનાવ્યું હતું, કારણ કે બિપિન રાવત ભારતની સલામતી પહેલાં ઈચ્છતા હતા. એને સારા વિમાનો જોઈતા હતા અને રાફેલ વિમાન એ સારામાં સારા વિમાનો છે વિશ્વમાં અત્યારે, અને એ ખરીદી થાય એમાં રસ ધરાવતા હતા. બિપિન રાવત શહીદ થયા છે. વિમાનો ખરીદ કરવામાં હકારાત્મક એમનું વલણ હતું. હાલ 49 જેટલા રાફેલ વિમાનો દેશની સુરક્ષા માટે ફ્રાન્સથી આવી ગયા છે. હમણાં જ આવ્યા છે, છેલ્લા એક વર્ષમાં. રાફેલ એ ફ્રેન્ચ કંપની ડેસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવતા મધ્યમ કક્ષાના અને વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી શકે એવા મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે. આ યુદ્ધ વિમાનો ભારત સરકારે દેશની હવાઈ તાકાતને મજબૂત કરવા માટે વસાવવાનો નિર્ણય કર્યો હતો. ભારતનું હવાઈ દળ હાલમાં સુખોઈ, મિરાજ અને મિગ એરક્રાફ્ટ લડાકુ વિમાન પર મોટાભાગે આધારિત છે. મોદી સરકાર શંકાસ્પદ સોદામાં જે થયા છે એમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરી લેતા હોય એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે એની સામે ઘણા બધા આરોપો પણ થયા હતા, અગાઉ પણ આરોપો થયા હતા. ખાસ કરીને જે પવન ખેરા છે એમણે આરોપો મૂક્યા હતા મોદી સામે. એ પવન ખેરાના કેવા આરોપો હતા એ આપણે પહેલા જોઈએ. मोदी सरकार द्वारा राफेल डील में भ्रष्टाचार, रिश्वत और मिलीभगत को दफनाने के लिए एक ऑपरेशन कवर अप चल रहा है और वो फिर से उजागर भी हो रहा है. भाजपा सरकार ने राष्ट्रीय सुरक्षा को बलिदान कर दिया. जो हमारी भारतीय वायुसेना के हित उनको खतरे में डाला और देश के खजाने को हजारों करोड़ रुपए का नुकसान करवाया. पिछले 5 वर्षों में संदिग्ध राफेल डील में जो प्रत्येक आरोप है, जो हम लोगों ने यहां बैठकर कई बार आपसे साझा किए, आप लोगों ने मीडिया में चलाए, और जो प्रत्येक पहेली है, उन सब का इशारा अब इशारा नहीं रह गया. स्पष्ट तौर पे देश की सत्ता में बैठे उच्चतम नेतृत्व तक जा रहा है. ऑपरेशन कवर अप में जो नवीनतम खुलासा है, राफेल के भ्रष्टाचार को दफनाने के लिए किस तरह मोदी सरकार ने सीबीआई और ईडी के साथ मिलकर एक साठगांठ करके कैसे इस पूरे मामले को रफा दफा करने का प्रयास किया. 4 अक्टूबर 2018 को, महत्वपूर्ण दिनांक, 4 अक्टूबर 2018 को भारतीय जनता पार्टी के 2 पूर्व मंत्री यशवंत सिन्हा, अरुण शौरी जी और एक वरिष्ठ वकील ने राफेल सौदे में बड़े पैमाने पर भ्रष्टाचार का हवाला देते हुए उस वक्त के सीबीआई के निदेशक को अपना पूरा हलफनामा, शिकायत का पुलिंदा एक फाइल सौंपी. यह हुआ 4 अक्टूबर 2018 को. दूसरा महत्वपूर्ण दिनांक 11 अक्टूबर 2018, यह खुलासा अभी कल ही हुआ है. 11 अक्टूबर 2018 को मॉरिशस सरकार के अटॉर्नी जनरल ने राफेल से जुड़े कमीशन के कथित भुगतान के संबंध में सीबीआई को दस्तावेज दिए. 11 अक्टूबर 2018 को अटॉर्नी जनरल मॉरिशस के सीबीआई को पूरा एक फाइल सौंपते हैं और 23 अक्टूबर 2018 को प्रधानमंत्री की अगुवाई वाली एक समिति
सीबीआई के निदेशक आलोक वर्मा को मध्य रात्रि में तख्ता पलट करके हटा देती। देखिए कितना रोचक ये संयोग। પવન ખેરા સ્પષ્ટપણે આરોપ મૂકે છે કે સીબીઆઈ જેની તપાસ કરવા માંગતી હતી એ સીબીઆઈના ડાયરેક્ટરને તાત્કાલિક ધોરણે રજા પર ઉતારી દેવાયા, ખસેડી દેવાયા. આની તપાસ, રાફેલ વિમાન ખરીદીની જે તપાસ શરૂ થવાની હતી, કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી સીબીઆઈ સમક્ષ, પછી એની તપાસ થવાની હતી. અને ભારતના જાણીતા નેતાઓ, સામાજિક અને રાજકીય નેતાઓએ પણ ફરિયાદ કરી હતી. એમાં અરુણ શૌરી પણ હતા ભારતીય જનતા પાર્ટીના. આમ ભારતીય હવાઈ દળને ઓછામાં ઓછા 126 ફાઇટર જેટ વિમાનની જરૂર હતી, પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે સંખ્યા ઘટાડીને 36 કરી દીધી હતી. માત્ર 36. શા માટે કરી હતી એ પણ આજે એના પ્રશ્નનો કોઈ જવાબ આજે મળતો નથી. વાસ્તવિક જે જરૂરિયાત હતી એના ફક્ત 3જા ભાગની કરી દીધી હતી. મોદી સરકારના નિર્ણયથી જ રાષ્ટ્રીય સુરક્ષા પર વિપરીત અસરો ઊભી થઈ છે. અગાઉ ભારત સરકારે વિમાન દીઠ 363 કરોડ રૂપિયાનો એક ભાવ નક્કી કરેલો હતો, એક વિમાનનો 563 કરોડ રૂપિયા, જે 126 રાફેલ એરક્રાફ્ટ ખરીદવાનું નક્કી થયું હતું. પણ મોદી સરકારે એક વિમાન માટે રૂપિયા 1660 કરોડ રૂપિયા એક નક્કી કરી દીધા હતા. 1660 કરોડ રૂપિયા, અને આવા 36 વિમાનો ખરીદવા માટે નવા કરારો પણ કર્યા હતા. આ આખી જે ઘટના બની હતી એ ઘટનામાં સૌથી વધારે ગંભીર બાબત હતી, જે એના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એ સૌથી મોટી ગંભીર બાબતો હતી. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત ભારતની સુરક્ષા મજબૂત કરવા માટે ફ્રાન્સથી લડાકુ વિમાનો ખરીદવા માગતા હતા, કે હમણાં જ એમનું અવસાન થયું. એમના જે ફાઇલ ફૂટેજીસ આપણે જોઈ રહ્યા છીએ. લડાકુ વિમાનો ખરીદવા માગતા હતા કારણ કે એ સાચા દેશભક્ત હતા. બિપિન રાવત, હમણાં જ ડેથ થયું એમનું હેલિકોપ્ટર તૂટી પડવાના કારણે. કિંમત સાથે એમને કોઈ લેવા દેવા નથી. કિંમત કેટલી રાખવી એ ભારત સરકારનો નિર્ણય હતો, પણ લશ્કરને તો ભારતની મજબૂત સુરક્ષા કરવા માટે આ વિમાનો જરૂરી હતા. એટલા માટે દેશપ્રેમી બિપિન રાવતે આ વિમાનો ખરીદવા માટેની હકારાત્મકતા પણ દેખાવી હતી. દેશની સલામતી એના માટે મહત્વની હતી. તેઓ આર્મી મેન હતા અને તેથી દેશની સુરક્ષાની ચિંતા રાજનેતાઓ કરતાં એમને વધારે હતી. પણ એમનું મોત હમણાં જ હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું છે. રાફેલ સોદાની શરતો નરેન્દ્ર મોદીએ એકાએક બદલી નાખી હતી, જેની જાણ બિપિન રાવતને પણ ન હતી. બિપિન રાવતને પણ ખબર નથી. શરતો બદલતા પહેલા નરેન્દ્ર મોદીએ કોઈની સાથે પરામર્શ પણ નહોતો કર્યો. આ એક મનસ્વી અને ઇરાદાપૂર્વક કરેલું કામ હતું, જેના કારણે રાષ્ટ્રહિત ઉપર વિપરીત અસર થઈ હતી. નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં આજે ભક્તિ ભાવથી જે રીતે ફરી રહ્યા છે ચારે બાજુ બનારસને, એમાં ભક્તિ બતાવી રહ્યા છે, પણ દેશભક્તિની અહીંયા ખામી દેખાઈ રહી હતી. જૂના કરારના સાથે એક નવો સોદો આવી રહ્યો છે. તે અંગે તાત્કાલિક સંરક્ષણ મંત્રી મનોહર પારીકર, કેબિનેટની સુરક્ષા સમિતિ અને ભારતીય હવાઈ દળને શા માટે અંધારામાં રાખવામાં આવ્યા હતા, એ સૌથી મોટો સવાલ છે. શા માટે અંધારામાં રાખવામાં આવ્યા હતા? પછી મનોહરને ગોવાના મુખ્યપ્રધાન બનાવી દઈને ત્યાં ગોવા મોકલી દેવામાં આવ્યા હતા. ગોવાના મુખ્યપ્રધાન બનાવી દેવાયા હતા. પછી એમનું જોકે એક રોગના કારણે મોત પણ થયું હતું. બિપિન રાવત દેશભક્ત સૈનિક હતા, પણ રાજનેતાનો કોઈ ભરોસો ન હતો. પ્રજાને ભરોસો નહોતો બિલકુલ. રાફેલ વિમાનમાં જે ખરીદી થઈ એમાં પણ શું થયું અંદર ખાને આજ સુધી કોઈ જાણી શકતું નથી. પરંતુ કેટલીક વિગતો જે બહાર આવી છે, એમાં 5 એપ્રિલ 2021ના રાહુલ ગાંધીએ આરોપ મૂકતા કહ્યું હતું કે વિમાન ખરીદીમાં મોદીએ તેના મિત્રને ફાયદો કરાવ્યો છે. કયા મિત્ર? એનું નામ પણ સ્પષ્ટ લે છે. તેની વાત સાચી નીકળી, ખરી નીકળી કે ફાયદો કરાવી આપવામાં આવ્યો છે. ત્યારે ફ્રાન્સની સરકારે એજન્સીના ઓડિટમાં રાફેલ ડીલ કૌભાંડ અંગે વિગતો જાહેર કરી હતી. ફ્રાન્સમાં સૌથી પહેલી ફ્રાન્સમાં વિગતો જાહેર થઈ હતી, પછી અહીં CAGમાં થઈ હતી, અને પછી સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ગયો હતો. રાફેલ સોદામાં ભારતીય વચેટિયાને 8.5 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી, એમ ફ્રેન્ચ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ફ્રાન્સના એક પ્રકાશનમાં આ દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ બનાવનાર ફ્રેન્ચ કંપનીને ભારતમાં વચેટિયાને દાનમાં €1 મિલિયન ભેટ તરીકે ચૂકવવામાં આવ્યા હતા. ફ્રેન્ચ મીડિયાના આ દાવા પછી બંને
દેશોમાં રાફેલના સોદા અંગે ફરીથી સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્યારે જાત જાતના સવાલો ઊભા થઈ રહ્યા છે સરકાર સામે, બંને સરકારો સામે. ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ ફાઇટર જેટ સોદામાં ફરી એક વખત ભ્રષ્ટાચારની વાતો બહાર આવી રહી છે. ફ્રાન્સના એક પ્રકાશનમાં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ બનાવનાર ફ્રેન્ચ કંપની દસોલ્ટ ભારતમાં વચેટિયાને દાનમાં €1 મિલિયન ભેટ તરીકે આપ્યા હતા. કોણે આપ્યા હતા? નામ તો જાહેર કરો. કેમ નથી જાહેર કરવામાં આવતા? ફ્રેન્ચ મીડિયાના આ ખુલાસા પછી બંને દેશોમાં રહેલા સોદા અંગે ફરીથી સવાલો ઊભા થઈ રહ્યા છે. અને સવાલો એ છે કે કટકી જે દાન સ્વરૂપે કટકી આપવામાં આવી હતી, કટકી ગઈ ક્યાં? શું આ બીજું બોફોર્સ કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ છે? ફ્રાન્સના પ્રકાશન મીડિયા પોર્ટે એક અહેવાલમાં દાવો કર્યો છે કે વર્ષ 2016માં જ્યારે રાફેલ લડાકુ વિમાન પર ભારત ફ્રેન્ચ કરાર થયો હતો ત્યારબાદ દસોએ આ રકમ ભારતમાં વચેટિયાને આપી હતી. વર્ષ 2017માં દાસો જૂથના ખાતામાંથી €5,08,925 ગિફ્ટમાં ક્લાયન્ટ તરીકે બતાવવામાં આવ્યા હતા. ટ્રાન્સફર પણ કરવામાં આવી હતી. આ રકમ ટ્રાન્સફર પણ કરવામાં આવી હતી. ફ્રેન્ચ પ્રકાશન દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાવાયું છે કે રાફેલ જેટના ઉત્પાદકો 2016માં ભારત ફ્રેન્ચ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જ એક ભારતીય વચેટિયાને €10 મિલિયન ચૂકવવા સંમત થયા હતા. આ અનિયમિતતાનો પ્રથમ વખત ફ્રેન્ચ એન્ટી કરપ્શન એજન્સી ફ્રાન્સિસ એન્ટી કરપ્શન તરીકે ઓળખાય છે, AFA ના નિરીક્ષકો દ્વારા તેમના ડેસોલ્ટના નિયત ઓડિટ દરમિયાન આ બધું મળી આવ્યું હતું. ભારતમાંથી તો મળી આવ્યું હતું. જ્યારે ફ્રેન્ચ ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી AFA દસોલ્ટના ખાતાઓનું ઓડિટ કર્યું ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. મીડિયા પાર્ટના અહેવાલ મુજબ ખુલાસા પર દસાઉદ કહ્યું હતું કે આ ભંડોળનો ઉપયોગ રાફેલ લડાકુ વિમાનના 50 મોટા મોડેલ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ આવા કોઈ મોડેલ બનાવવામાં જ નહોતા આવ્યા. કેમ આવું કરવામાં આવ્યું હતું એનો કોઈ જવાબ આજ સુધી નરેન્દ્ર મોદીએ નથી આપ્યો. આપણે જોઈએ નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે. પહેલા સાંભળીએ એમને. एक मुख्यमंत्री ने कार खरीदी. मैं आधुनिक युग की बात कर रहा हूं और किसी ने बता दिया कार के कलर के संबंध में, तो उन्होंने कार के ऊपर पता नहीं नींबू और मिर्ची न जाने क्या ये लोग देश को क्या प्रेरणा देंगे? ऐसी अंधश्रद्धा में जीने वाले लोग सार्वजनिक जीवन का बहुत अहित करते. સંરક્ષણ સોદા માટે નિર્ધારિત કરેલી તમામ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરતો એક તરફી નિર્ણય નરેન્દ્ર મોદીએ કર્યો હતો. અને જ્યારે આ રાફેલ વિમાનો ભારતમાં આવ્યા ત્યારે વિમાન ઉપર ઓમ લખેલું હતું, નાળિયેરથી વધાવવામાં આવ્યું હતું અને વિમાનના વ્હીલની નીચે લીંબુ મૂકવામાં આવ્યા હતા. આ વિધિ કરવામાં આવી હતી. જ્યારે રાજનાથસિંહને એક ટીવી કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે તમે શા માટે આવું કર્યું, તો એણે કહ્યું ભાઈ આ જે સંસ્કૃતિ છે આપણી અને ઓમ લખવું એમાં કંઈ ખોટું નથી. તો બીજી બાજુ આ જે વડાપ્રધાન જે કોઈકની ઠેકડી ઉડાડી રહ્યા છે, કોની ઠેકડી ઉડાડી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે. એક બાજુ તમે ઠેકડી ઉડાડો છો અને તમે એવું જ કામ કરી રહ્યા છો. તમારા બોલવાના, બતાવવાના અને દેખાડવાના બધા જ બાબતો અલગ છે, સિદ્ધાંતો અલગ છે. સંરક્ષણ સોદા માટે નિર્ધારિત કરેલી તમામ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરતો એક તરફી નિર્ણય હતો નરેન્દ્ર મોદીનો. ફક્ત એક વ્યક્તિ નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલો આ એક તરફી નિર્ણય હતો. અસલ ટેન્ડર જારી કર્યાના 11 વર્ષ પહેલા સોદો નક્કી થઈ ગયો હતો. લગભગ 95% જેટલી શરતો નક્કી થઈ ગઈ હતી. બાદ ફરીથી મોદીએ મોટા ભાગની બાબતોમાં સમાનતા ધરાવતા રાફેલ વિમાન માટે સમાન ઉત્પાદક કંપનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાન વર્ણન અને સમાન શરતો સાથે ફરીથી ટેન્ડર આપવા એકમાત્ર આશયથી ભારત સરકાર મોદીના નેતૃત્વ હેઠળ એક સોદો રદ કરી દીધો હતો, જેની લગભગ 95% શરતો નક્કી થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં સોદો રદ કરી દીધો. ભારત સરકારની આ પદ્ધતિ અતિ નિંદનીય ગણવામાં આવી રહી છે. આવી નીતિ તો ન જ હોવી જોઈએ અને એટલા માટે લોકો સવાલો પૂછી રહ્યા છે. નાણાકીય
અસ્થિરતા ધરાવતા અને જંગી દેવાના ડુંગર હેઠળ દબાયેલા અનિલ અંબાણીની માલિકીની કંપનીને ફાયદો થાય એવો સોદો ફરીથી મોદીએ કર્યો હતો. મોટી કોર્પોરેટ હસ્તીઓની ખાનગી કંપનીઓની તરફેણ કરવા આ સોદો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિમાનોનું ઉત્પાદન કરવાના ક્ષેત્રમાં વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા જાહેર સાહસના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને બાજુએ હડસેલી દેવામાં આવી હતી. મોદી દ્વારા લેવાયેલા નિર્ણયથી રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી જોખમમાં મુકાઈ ગયા હતા. કોણ છે દેશભક્ત? દેશભક્તિ બાજુ પર મૂકી દેવામાં આવી હતી. સ્પર્ધાત્મક કંપનીઓના ભાવોને ધ્યાનમાં લીધા વગર ફક્ત એક જ કંપનીને ઓર્ડર આપી દેવા અગાઉ જે વાતચીત થઈ હતી 95% સોદો શરતો નક્કી પણ થઈ ગઈ હતી. વિમાનના ભાવમાં કરવામાં આવેલી મનસ્વી ભાવ વધારાને પણ વાજબી ઠેરવી શકાય એમ નથી. ભારતની પ્રજાની માલિકીના સરકારી નાણાંનો ખર્ચ કરતી વખતે મોદીએ સરકારે વિમાનની કિંમત છુપાવી રાખી હતી. કિંમત કેટલી છુપાવી રાખી હતી તે બાબતને પણ વાજબી ઠેરવી શકાય એમ નથી. આ કરારની વેપારી બાબતો છુપાવવાના બહાના હેઠળ મોદી સરકાર જે ગોપનીયતાનું કરારનું ગાણું જે ગાઈ રહી છે એ પણ કોઈ રીતે વાજબી નથી. શું સરકારે ભારતની સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરી હતી ખરેખર ત્યારે? કારણ કે ભારતના સુપ્રીમ કોર્ટમાં પણ આની અપીલ કરવામાં આવી હતી. ભારતની બંધારણીય સંસ્થાની અપીલ કરવામાં આવી હતી. ભારતમાં વિમાનો ન બન્યા એ સૌથી મોટો ગેરફાયદો થયો હતો. આ બધા શરતોમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને કાઢી નાખવામાં આવી હતી. ખુદ વડાપ્રધાને સોદાને ઓપ આપ્યો હતો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારતને ટેકનોલોજીથી વંચિત રાખવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં ભારતમાં વિમાનો ન બન્યા. વિમાનો બનાવવામાં ભારતને લાભ ન થયો. આ સૌથી મોટો ગેરફાયદો છે. એક બાજુ સ્વદેશીની વાતો જે કરવામાં આવે છે અને બીજી બાજુ જે ભારતમાં પ્લેન બનાવવાની શરતો મનમોહન સિંહની સરકાર નક્કી કરીને ગઈ હતી એ શરતો બદલી નાખી હતી અને ભારતમાં એક પ્લેન ન બન્યું. અત્યાર સુધીમાં જેટલા પ્લેન આવ્યા છે બધા ફ્રાન્સથી આવ્યા છે. ભારતમાં 100 પ્લેન બનાવવાના હતા 126માંથી. આ સૌથી મોટો સવાલ છે. સૌથી મોટો સવાલ છે. એટલા માટે આ અંગેનો એક અહેવાલ છે. અહેવાલ પણ આપણે જોઈએ. ભારતના લશ્કરના શસ્ત્રો ખરીદવામાં સૌથી મોટું કૌભાંડ રાફેલમાં થયું હોવાનું આજ સુધી માનવામાં આવે છે. તે અંગે કેટલીક વિગતો જાહેર થઈ છે. ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર જેટ વિમાન મેળવવા માટે નરેન્દ્ર મોદીની સરકારનો સોદો ભારતીય ઇતિહાસમાં લશ્કરી શસ્ત્ર સરંજામ ખરીદીનું સૌથી મોટું કૌભાંડ ગણાય છે. આ રીતે આટલું મસ્ત મોટું કૌભાંડ અગાઉ ક્યારેય થયું નથી. આ કૌભાંડમાં વડાપ્રધાન અને તેમની કચેરી વિમાન ખરીદીમાં સીધી અને સક્રિય ભૂમિકા ભજવી રહી હતી. ભારતીય હવાઈ દળ માટે 36 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ફ્રાન્સના ડેસોલેટ એવિએશનથી ખરીદવા માટે આ સોદાની વિવિધ સ્તરે ગેરરીતિઓ જોવા મળી છે. અગાઉ ભારત સરકારે વિમાન દીઠ ₹563 કરોડના ભાવે 126 રાફેલ એરક્રાફ્ટ ખરીદવાનું નક્કી કર્યું હતું. પણ મોદી સરકારે એક વિમાન માટે ₹1,660 કરોડના કિંમતે 36 વિમાન ખરીદવા માટે નવા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આમ એક વિમાન દીઠ ₹1,100 કરોડ વધુ આપવાનું નક્કી કરાયું હતું. વડાપ્રધાન મોદીના ઉદ્યોગપતિ મિત્ર અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીને તેનો લાભ મળી રહ્યો હતો. વિમાનનો ભાવ વધારે આપવા નક્કી કર્યું ત્યારે તેના 13 દિવસ પહેલા જ લાભાર્થી એવા ચોક્કસ કંપનીની રજૂઆત કરવામાં આવી હતી. આ કંપની રાફેલ એરક્રાફ્ટના ફ્રેન્ચ ઉત્પાદક પાસેથી ઓફસેટ જવાબદારીઓના રૂપમાં લગભગ ₹21,000 કરોડ મેળવવાના હતા. ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પરિભાષામાં ઓફસેટ એ ખરીદી કરનાર દેશમાં બનાવેલા ફાયદાના ભાગરૂપે રોકાણકાર દ્વારા કરવામાં આવેલું વળતર સૂચવે છે. રાફેલ સોદા અંગે તત્કાલીન સંરક્ષણ પ્રધાન, નાણાપ્રધાન, સંરક્ષણ સચિવ, ભારતીય વાયુસેનાના વડા, સંરક્ષણ શસ્ત્ર સરંજામ ખરીદી કમિટી અને સલામતી અંગેની કેબિનેટ સમિતિને સદંતર અંધારામાં રાખવામાં આવી હતી. તેમાં દેશભક્ત રાવતને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. ભારતનું લશ્કર આખી દુનિયામાં એક નંબરનું લશ્કર છે. એના જવાનો
એ દુનિયાના કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે મજબૂત છે, ચાઇના અને પાકિસ્તાન કરતાં પણ. પરંતુ દેશને ખોખલો કોણ કરી રહ્યું છે? આ જો વિમાનો આવે તો ભારતની સલામતી એકદમ વધી જાય છે અને વધી ગઈ છે. જે કંઈ થોડા ઘણા વિમાનો આવ્યા છે એમાં રાફેલ વિમાનના કારણે ભારતને સૌથી મોટો ફાયદો થયો છે, સલામતી વધી છે. પરંતુ કિંમતનું શું? એક વિમાન દીઠ 1100 કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે. 1100 કરોડ રૂપિયા મનમોહન સિંહની સરકારે જે કિંમત નક્કી કરી હતી એના કરતાં. શા માટે? આ કરોડો રૂપિયા કેમ બરબાદ કરી નાખ્યા પ્રજાના સલામતીના નામે? ભારતના લશ્કરના શસ્ત્રો ખરીદવામાં સૌથી મોટું કૌભાંડ થયું હોવાનું આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. બોફોર્સ કૌભાંડ કરતાં પણ. બોફોર્સ કૌભાંડમાં રાજીવ ગાંધીની સરકાર, કોંગ્રેસની સરકાર ઉથલી ગઈ હતી. તો મોદી સરકાર સામે પણ એવા જ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ફ્રાન્સ પાસે રાફેલ ફાઇટર જેટ વિમાન મેળવવા માટે નરેન્દ્ર મોદીની સરકારનો સોદો ભારતીય ઇતિહાસમાં લશ્કરી સરંજામ માટેનો શ્રેષ્ઠ સોદો હતો. પરંતુ વિમાન પૂરતો, પરંતુ એની કિંમતમાં સૌથી મોટું કૌભાંડ થયું હતું. આ રીતે આટલું મોટું કૌભાંડ અગાઉ ભારતમાં ક્યારેય નથી થયું. આ અંગે કૌભાંડમાં વડાપ્રધાન અને તેમની કચેરી વિમાન ખરીદીમાં સીધી અને સક્રિય ભૂમિકા ભજવી રહી હતી. ભારતીય હવાઈ દળ માટે 36 રાફેલ ફાઇટર ખરીદવાના હતા. પરંતુ ગેરરીતિ થઈ છે કે કેમ એની તપાસ કેમ ન કરવામાં આવી? અગાઉ ભારત સરકારે વિમાન દીઠ 5,663 કરોડના ભાવ નક્કી કર્યા હતા. આ જે આખી વાત હતી એ વાતના કારણે આ જે બાબતો બની હતી એમાં કેમ સરકારે કોઈ તપાસ ના કરી? 21,000 કરોડ મેળવવાના હતા ને એનો જે ગેરફાયદો થયો 21,000 કરોડ રૂપિયાનો, શા માટે બધું થયું? દેશને અંધારામાં શા માટે રાખવામાં આવ્યો? ખુદ વડાપ્રધાન દ્વારા આ સોદાને આખરી ઓપ આપવા, અંતિમ રૂપ આપવામાં આવ્યું. તો આ સોદાથી ભારતને તો આધુનિક ટેકનોલોજીથી વંચિત જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે સાથે ભારત સરકારની માલિકીની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીના કારણે વંચિત રાખવામાં આવી હતી. અગાઉની કોંગ્રેસ સરકારે કરેલા કરારનો અમલ થયો હોત તો ફ્રાન્સની આ કંપનીએ ભારતમાં આધુનિક લડાયક એરક્રાફ્ટનું ઉત્પાદન કરવાની ફરજ પાડી શકાયું હોત. આજે ઉત્પાદન પણ શરૂ થઈ ગયું હોત અને આપણી ભારત સરકારની આપણી જે કંપની છે એ કંપની આના માટે સક્ષમ પણ છે. વિમાનો બનાવે જ છે અત્યારે. પણ મોદીએ એમ ન કર્યું. દેશની સાથે મોટો દગો કર્યો હતો નરેન્દ્ર મોદીએ. ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન કંપની પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદવામાં આવશે એવી વડાપ્રધાનની જાહેરાત 15 દિવસ પહેલા ડેસોલ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે પણ જણાવ્યું હતું કે 126 રાફેલ ખરીદવા માટે, ભારતમાં વેચવા માટે કરાર કરવાની વાટાઘાટો જે છે એ લગભગ 95% પૂરી થઈ ગઈ છે. આમ વડાપ્રધાનની એકપક્ષીય ઉતાવળી કાર્યવાહી સમજવી ઘણી મુશ્કેલ છે. શા માટે આવું ઉતાવળું, શા માટે પગલાં ભર્યું? પણ સંરક્ષણ સોદા કરાવનારાઓ ઝડપથી સમજી શકતા હતા શું થયું એ. આ અંગે રાજનાથસિંહ શું કહી રહ્યા છે એ પેલા આપણે સાંભળીએ. आज इनका इंडक्शन पूरी दुनिया, खासकर हमारी संप्रभुता की ओर उठी निगाहों के लिए एक बड़ा और कड़ा संदेश है. हमारी सीमाओं पर जिस तरह का माहौल हाल के दिनों में बना है, या मैं सीधा कहूं कि बनाया गया है, उनके लिहाज से यह इंडक्शन बहुत ही अहम है. यह अपनी सीमाई सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने के लिए सरकार की कमिटमेंट का भी एक बड़ा उदाहरण प्रस्तुत करता है. મોદી સરકારે નવા સોદાની વિગતો જાહેર કરવા કે વિમાનોમાં ભાવ વધારો કરવાના કારણો જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. શા માટે ના પાડી? દેશના પૈસાથી તમે ખરીદી કરી રહ્યા છો તે. દેશની અગ્રણી તપાસ એજન્સી ગણાતી સીબીઆઈ આ સોદામાંથી ગેરરીતિઓની તપાસ કરે એવી સંપૂર્ણ શક્યતાઓ હતી, કારણ કે ફરિયાદ થઈ હતી સીબીઆઈ સમક્ષ. એવા સમયે સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને રાતોરાત ફરજિયાત રીતે રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. વિરોધ પક્ષે એવી માંગણી કરી હતી કે 3 દાયકા પહેલા લશ્કરી શસ્ત્રોનું ઉત્પાદન કરતી સ્વીડનની બોફોર્સ કંપની પાસેથી ફિલ્ડ બંદૂકોની જે ખરીદી કરવામાં આવી હતી ત્યારે જે સોદાના લાંચ આપવામાં આવી હતી એવા જ આક્ષેપોના પરિક્ષેત્રમાં જેમ સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી હતી એવી જ રીતે રાફેલ વિમાનના સોદાની સમિતિની રચના કરવામાં આવે અને સંસદ સભ્યોની તપાસ કરે. જેપીસી જેના નામે ઓળખાય છે એ તપાસ કરે. પરંતુ
આ માંગણીને નરેન્દ્ર મોદીએ ફગાવી દીધી હતી. પ્રધાનમંત્રી અંદરથી બેદાગ, પ્રમાણિક અને સ્પષ્ટ હોય તો તેઓ અને તેના મંત્રીઓએ સોદાની વિગતોને ધ્યાનમાં રાખીને જેસીપી બનાવવાથી ડરવું જોઈતું ન હતું. શા માટે ડરે છે નરેન્દ્ર મોદી તપાસથી? જો એ પ્રમાણિક હોય તો રાફેલ શું છે, વિવાદ શું છે, એની ભૂમિકા પણ એટલા માટે એ મહત્વની બની જાય છે. અગાઉ ભારત સરકારે વિમાન દીઠ 563 કરોડ નક્કી કર્યા હતા. એવા છે 126 વિમાનો ખરીદવાના હતા, પરંતુ નરેન્દ્ર મોદી એકાએક એનો ભાવ વધારે 1,660 રૂપિયા આપી દીધો. 1,660 કરોડ રૂપિયા 36 વિમાનો ખરીદવા માટે. ભારતમાં જે છે અત્યારે મિગ F-16, ફાલ્કન જેવી અનેક કંપનીઓ જે હતી, બોઈંગ કંપની હતી, સુપરહોર્ન કંપની હતી, EADS કંપની હતી, એ બધી જ ભારતને વિમાનો આપવા તૈયાર હતી. રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા બાદ લેવામાં આવ્યો હતો. IAF માટે 126 મલ્ટી રોલ કોમ્પેક્ટ એરક્રાફ્ટની સૌ પ્રથમ દરખાસ્ત અસલમાં 2000માં કરવામાં આવી હતી. પછી 2017માં નક્કી થયું કે આપણે આ વિમાનો ખરીદવા, અને આખી વાટાઘાટો પણ ચાલી હતી. અને એમાં જે વાટાઘાટોમાં નીચામાં નીચો ભાવ પણ નક્કી થયો હતો. આ આખી જે ઘટનાઓ બની હતી આખા દેશ સમક્ષ તો છે જ અત્યારે. વિગતવાર તકનીકી મૂલ્યાંકન અને ફિલ્ડ ટ્રાયલ પછી 2011માં રાફેલ અને યુરોફાઇટ ટાઇફૂન ફાઇટર એરક્રાફ્ટની આખરી યાદી તૈયાર કરવામાં આવી હતી. પ્રથમ વખત ભારત સરકારે વિમાનના 40 વર્ષનું ટકાઉપણું જાહેર કહ્યું હતું કે ભાઈ કેટલા વર્ષ સુધી આ વિમાન સેવા આપી શકશે. ત્યારે નક્કી થયું હતું કે રાફેલ 40 વર્ષ સુધી સેવા આપી શકશે. એટલી આધુનિક ટેકનોલોજી એમાં છે. વ્યાપારી બીડ ખોલ્યા પછી વિમાન લાંબા આયુષ્યની વિશ્લેષણના સંદર્ભમાં ડેસોલ્ટ એવિએશનનું બીડ સસ્તું હતું. જાન્યુઆરી 2000 આ જે થયું એમાં મોટું હતું, અને દેશહિત પણ એટલું જ હતું, પરંતુ દેશહિત ન રખાયું. ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ન થઈ શકી. મનમોહનસિંહની સાથે કરાર હતો, એ કરારનો ભંગ કરી દેવાયો. મોદીનો કરાર દેશહિત વિરોધી છે. મોદીએ દેશની સાથે દગો કર્યો હોવાનું ઘણા બધા માની રહ્યા છે. સોદાના 15 દી પહેલા જૂનો કરાર અસ્તિત્વમાં હતો, તો 15 દી પછી કેમ એકાએક રદ કરી દીધો? વિશ્લેષણના સંદર્ભમાં ડેસોલ્ટ એવિએશનનું બીડ સસ્તું હતું. જાન્યુઆરી 2012માં તેની વિજેતા જાહેર કરવામાં આવી હતી, અને આ વિમાનો ખરીદ કરવાનું નક્કી થયું હતું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એનું ઉત્પાદન કરશે, 100 વિમાનોનું ઉત્પાદન કરશે એવું પણ નક્કી થયું કે ભારત સરકારની પોતાની કંપની આ વિમાનો બનાવવાની હતી, જે અત્યારે વિમાનો બનાવે જ છે ઓલરેડી. ભારતની વિમાનની ટેકનોલોજી આપવાની હતી, એ મળી નહીં. ટેન્ડરની શરતો અનુસાર વિજેતા કંપનીએ સંરક્ષણ સાધનોના નિર્માણ માટે કુલ સોદાની કિંમતના લગભગ 50% જેટલું રોકાણ એને ભારતમાં કરવાનું હતું. એને જે ચૂકવવાના થતા હતા 30,000 કરોડ રૂપિયા, એમાંથી 15,000 કરોડ રૂપિયા ભારતમાં એને રોકવાના હતા. શા માટે એ શરત પડતી મૂકી દેવામાં આવી? કંપનીએ આ ખાસ એરક્રાફ્ટ માટે ભારતીય ઉત્પાદન ક્ષેત્ર HLLને એની ઉત્પાદન તકનીકમાં ફેરવવાની હતી, અને સરકારી કંપનીને લગભગ 100 થી 108 જેટલા રાફેલ વિમાનો ઉત્પાદન કરવાની મદદ કરવાની હતી ટેકનિકલ રીતે, અને પછી ભારત પોતે પણ આ ઉત્પાદન કરી શકે એમ હતી. આ આખી જે ઘટનાઓ સામે આવી રહી છે એમાં ઘણી બધી બાબતો અલગથી જ પણ વિચારવામાં આવી રહી છે. આ આખી જે ઘટનાઓ બને છે, શા માટે આવું થઈ રહ્યું છે, એ સૌથી મોટો પ્રશ્ન આજે સામે આવીને ઊભો છે. અને એટલા માટે નરેન્દ્ર મોદીની સરકારે ખરેખર જો એ પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય, દેશભક્ત હોય, તો રાફેલના વિમાનની તપાસની જવાબદારી સંસદને સોંપી દેવી જોઈએ. આજે પણ સુપ્રીમ કોર્ટમાં કેસ હતો, સુપ્રીમ કોર્ટે કાઢી નાખ્યો. એ આખી જે વાત છે એ આપણે હવે પછીના એપિસોડમાં લઈશું. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાને શુદ્ધ જાહેર કરવા માટે, અડવાણીની જેમ શુદ્ધ જાહેર કરવા માટે, ગુજરાતના સંસદ સભ્ય અડવાણી હતા ત્યારે એની સામે એક ડાયરીમાં નામ હતું, એ ડાયરીમાં નામ હતું, એ એમણે એવું કહ્યું કે જ્યાં સુધી હું બેદાગ નહીં થાવ ત્યાં સુધી ચૂંટણી નહીં લડું. નરેન્દ્ર મોદીએ પણ અડવાણીના રસ્તે જાહેર કરવું જોઈએ કે બેદાગ નહીં થાય ત્યાં સુધી એ ચૂંટણી નહીં લડે. નમસ્તે.